I studied helping hands. Question 1. પાઠના આધારે ખાલી જગ્યા પૂરો. 1. A shepherd boy went to the jungle. 2. The people of the village come there. 3. The villagers went back to their work. 4. But the shepherd boy cried, "Wolf, wolf." 5. He thought it was a great joke. 6. But the village did not come. 7. He requested the villagers. 8. The boys lost his sheep. 9. He watched his flock of sheep. 10. The boy ran to the village. 11. He was bored in the afternoon. 12. Some wolves really come. 13. The people in the village heard his shot. 14. The shepherd boy laughed. Ramu is picking mangoes. બોલતી વેળાએ જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના તમે શીખી ગયા છો. વાક્ય રચના એમ ઇઝ આર પ્લસ એક્શન આઈએનજી પ્લસ વર્ડ. રામુ ઇઝ picking mangoes. Example: I am eating an apple. હું સફરજન ખાઈ રહી છું. 2. You are drinking tea. તું ચા પી રહી છે. 3. Ram is making a kite. રામ પતંગ બનાવી રહ્યો છે. 4. શોભા ઇઝ કુકિંગ. શોભા રસોઈ કરી રહી છે. 5. The cat is sleeping on the bed. બિલાડી પલંગ પર સૂતી છે. 6. The boys are playing football. છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. એક્શન વર્ડ્સ પ્લસ આઈએનજી. આ શબ્દોના અંતે આઈએનજી મૂકવામાં આવે છે. સ્ટેન્ડ સ્ટેન્ડિંગ, વોક વોકિંગ, જમ્પ જમ્પિંગ, થ્રો થ્રોઈંગ, કેચ કેચિંગ, રીડ રીડિંગ, ફ્લાય ફ્લાઇંગ. આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવી આઈએનજી મૂકવામાં આવે છે. સિટ સિટિંગ, સ્કીપ સ્કીપિંગ, હોપ હોપિંગ, રન રનિંગ, ક્લેપ ક્લેપિંગ, બેટ બેટિંગ, પુટ પુટિંગ, કટ કટિંગ. આ શબ્દોના અંતે આવતા ઈના સ્થાને આઈએનજી મૂકવામાં આવે છે. ડાન્સ ડાન્સિંગ, રાઇટ રાઇટિંગ, ક્લોઝ ક્લોઝિંગ, રાઇડ રાઇડિંગ, ગીવ ગિવિંગ, ટેક ટેકિંગ. ક્વેશ્ચન 2. ઉદાહરણ પ્રમાણે કોષમાં આપેલા શબ્દોના વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ: ધ ગર્લ આર સ્કીપિંગ. 1. I am learning English. 2. You are reading a book. 3. He is running. 4. She is dancing. 5. The cat is sitting on the table. 6. These men are talking. 7. The lion are roaring.
8. Pooja is clapping. 9. The mouse is cutting the net. 10. I am going home. 11. Dev is flying a kite. 12. You are selling balloons. 13. The children are writing. 14. The postman is giving. 15. The women are washing clothes. 16. Yash is batting. 17. I am hopping. 18. The farmers are resting. 19. Kiran is drawing a picture. 20. The potter are making pots. Ramu picked mangoes. જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવવા માટે સાદા ભૂતકાળની વાક્યરચના આ મુજબ છે. વાક્યરચના એક્શન વર્ડ પ્લસ ઈડી. picked, Ramu picked mangoes. Example: Ram is playing chess. રામ ચેસ રમી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. રામ પ્લેડ ચેસ. રામ ચેસ રમ્યો. સાદો ભૂતકાળ. 2. The girl are cleaning the room. છોકરીઓ ઓરડો સાફ કરી રહી છે. વોચ જોવું. વોચડ જોયું. ક્લોઝ બંધ કરવું. ક્લોઝડ બંધ કર્યું. ડાન્સ નાચવું. ડાન્સ્ડ નાચ્યું. લવ ચાહવું. લવડ ચાહ્યું. લાઈક ગમવું. લાઇક્ડ ગમ્યું. આ શબ્દોના અંતે આવતા મૂળાક્ષરોને બેવડાવી ઈ ડી મૂકવામાં આવે છે. સ્ટોપ થોભવું. સ્ટોપ્ડ થોભ્યું. હોપ એક પગે કૂદવું. હોપ્ડ એક પગે કૂદ્યું. સ્કીપ દોરડું કૂદવું. સ્કીપ્ડ દોરડું કૂદ્યું. બેટ બેટિંગ કરવી. બેટિંગ બેટિંગ કરી. ક્લેપ તાળી પાડવી. ક્લેપ્ડ તાળી પાડી. આ શબ્દોના ભૂતકાળમાં રૂપો અનિયમિત છે. ગો વોન્ટ ગો જવું. વોન્ટ ગયું. કમ આવવું. કેમ આવ્યું. ટેક લેવું. ટૂક લીધું. ગીવ આપવું. ગેવ આપ્યું. સીટ બેસવું. સેટ બેઠું. સ્ટેન્ડ ઊભા રહેવું. સ્ટૂડ ઊભું રહ્યું. થ્રો ફેંકવું. થ્રુ ફેંક્યું. કેચ પકડવું. કોટ પકડ્યું. રાઇટ લખવું. રોટ લખ્યું. રીડ વાંચવું. રેડ વાંચ્યું. ડ્રો દોરવું. ડ્રુ દોર્યું. ફ્લાય ઉડાવવું. ફ્લુ ઉડાડ્યું. મેક બનાવવું. મેડ બનાવ્યું. ઇટ ખાવું. એટ ખાધું. ડ્રિંક પીવું. ડ્રંક પીધું. સ્લીપ સૂવું. સ્લેપ્ટ સૂતું. ફોલ પડવું. ફેલ પડ્યું. રન દોડવું. રેન દોડ્યું. શેલ વેચવું. સોલ્ડ વેચ્યું. બાય ખરીદવું. બોટ ખરીદ્યું. હિયર સાંભળવું. હર્ડ સાંભળ્યું. ફીડ ખવડાવવું. ફેડ ખવડાવ્યું. સી જોવું. શો જોયું. રાઇડ સવારી કરવી. રોડ સવારી કરી. સે
બોલવું. શેડ બોલ્યું. સિંગ ગાવું. શેંગ ગાયું. ડ્રાઈવ હંકારવું. ડ્રોવ હંકાર્યું. આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો લખો. વોલ્ક વોલ્કડ. ટોલ્ક ટોલ્કડ. જમ્પ જમ્પ્ડ. ક્લોઝ ક્લોઝડ. ડાન્સ ડાન્સ્ડ. ક્લેપ ક્લેપ્ડ. બેટ બેટ્ડ. સ્કીપ સ્કીપ્ડ. શૂટ શૂટ્ડ. વોચ વોચ્ડ. લાઈક liked. Hear heard. Eat ate. Sing sang. Come came. Run ran. Sit sat. Sell sold. Danced. Stop stopped. ક્વેશ્ચન 4. ઉદાહરણ પ્રમાણે કોષમાં આપેલા શબ્દોના ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ: ધ બોયઝ ફ્લુ કાઇટ્સ. 1. સોનલ કેમ હોમ. અનિલ બેટડ લાસ્ટ. ધ monkeys ate bananas. The woman washed clothes. Mother cooked food. The dog ran after the cat. Deepa closed the door. Shahil pushed the car. Ramu sold toys. Kiran drank milk. The girls sang a song. The baby threw the ball. Kinjal opened the window. Father went to the office. I read a letter. Farida picked the flowers. The policeman catched the thief. These men took the caps. Umang saw a lion. The children sat in the classroom. Father walked in the garden. Hetal gave me her pen. Ramu drove the bus. The policeman stopped the truck. Mahesh stood in a line. Neil danced on the stage. Kirit made a paper doll. Children clapped their hands. Chunni and Munni loved each other. The cat slept on the sofa. Hamid rode his bicycle. Kamla fed the chickens. The girls kept in the garden. Ketan pulled the chair. Mother drove a rangoli. Sushma fell down. The villagers heard the shots. I brought some fruits. The boys flew kites. ક્વેશ્ચન 5. ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દોના ભૂતકાળના રૂપો બનાવી વાક્ય લખો. એક્ઝામ્પલ: રાજ ઇઝ વોચિંગ ટીવી. Raj watched TV. 1. The villagers are going to the fair. The villager went to the fair. 2.
The dog is jumping. The dog jumped. 3. I am visiting the zoo. I visited the zoo. 4. Samir is buying ticket. Samir brought tickets. 5. Heath is sleeping under the tree. Heath slept under the tree. 6. The farmer is resting. The farmer rested. 7. Tarak is shooting in the class. Tarak shooted in the class. 8. The boys are riding bicycle. The boys rode bicycle. 9. Lina is feeding the cow. Lina fed the cows. Malti is standing near the gate. Malti stood near the gate. Geeta is feeling down. Geeta fell down. Mr. Pandya is giving medicines. Mr. Pandya gave medicine. Jatin is reading a poem. Jatin read poem. The boys are clapping. The boys clapped. Hamid is driving a bus. Hamid drove a bus. You are taking my pen. You took my pen. Ramu is watering the plants. Ramu watered the plant. The men are hiding the suit. The men had the suits. The girls are skipping. The girls skipped. Payal is eating on ice cream. Payal ate on ice cream. Question 6. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવીને વાક્ય લખો. 1. Home the went children. The children went home. 2. Is Raghu mangoes picking? Raghu is picking mangoes. 3. Market to Tarun went the. Tarun went to the market. 4. Is what doing garden the. What is the gardener doing? 5. A Payal song sang. Payal sang a song. 6. Has who ice cream on? Who has an ice cream? 7. Is where policeman the. Where is the policeman? 8. Milk Darshan drunk. Darshan drank milk. 9. At there the woman fair are. There are women at the fair. 10. Running the come village. The villagers come running. ચિત્રો જોઈ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. Fed, hard, left, hurried, brought, asked, rode, visited, said, went, walked, gave, ran, watched, laughed, took, got, looked, at, paid, saw. Last Sunday, I visited the zoo. Start. I left my house. I took the bus to the zoo. Tickets, zoo. I paid for my tickets. I showed the elephants. I brought some peanuts. I fed the elephant.
I let some peanuts. I went to the monkey house. I saw the monkey. I laughed at the gorillas. I got lost. I ran away. I heard the lion roar. I asked for direction. I walked to the zoo gate. I looked at the lion. I rode the zoo train. I walked the dolphins. I said goodbye to the zoo keeper. I headed home. Finish. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો. There is a Shishore. Nehaben is Golu's mother. Rohitbhai is Golu's father. Pinku is Golu's sister. Rohitbhai has a newspaper. He is reading the newspaper aloud. Nehaben is listening to the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man. He is balloons. 2. The mouse went to the tailor. Oh tailor, please make a cap. No, I am busy, the tailor said. The mouse started shooting. The tailor is good for nothing. He cannot stitch a small cap. The tailor said, "Shah, don't make noise." He took measurement and stitched the cap. 3. Once a lion was asleep. A little mouse started playing on the lion. The mouse ran up and down the lion. The lion woke up. He caught the mouse. The lion opened his mouth and roared, "I will slow you." "Sorry, O king," cried the little mouse. "Forgive me this time. I will help you one day." The lion laughed. "Oh little mouse, you cannot help me." The mouse requested, "Oh Lord, I can. Please let me go." The lion smiled at the mouse. He lifted his paw and let the mouse go. After some time again the lion was asleep. A hunter caught him in a net. Then the mouse saw the lion. He ran up and caught the net. The lion was free. The lion said, "Thank you, my friend. Thank you."